સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકીય ગરમાવો જોવા મળ્યો। ચૂંટણીના પરિણામ પહેલાં જ અથવા તો ચૂંટણી યોજાએ પહેલાં જ કેસરીયો માહોલ કેટલીક જગ્યાઓ પર કેટલીક સીટો પર જોવા મળ્યો। જિલ્લા તાલુકામાં ભરૂચ, નવસારી અને ખેડામાં અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ। જે આ ભરૂચની પાલેજ 2 બેઠક પર ભાજપના ઉમેદવાર ચારોલ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા, તો ખેડા તાલુકા પંચાયતની પરસાચજ બેઠક પરથી પણ ભાજપ બિનહરીફ જીતી ગયું છે। નવસારી જિલ્લામાં તો ભાજપે ક્લીન સ્વીપ જેવી સ્થિતિ સર્જી દીધી। દેવસર અને બિગરી જિલ્લા પંચાયતની બેઠકો બિનહરીફ થઈ ગઈ। આ તરફ ચીખલીની ઘેજ અને સમરોલી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ગણદેવી તાલુકા પંચાયતની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ રહ્યા, તો પોરબંદર તાલુકા પંચાયતમાં રાતિયા ગોસા અને રોજીવાડા બેઠકો પર પણ ભાજપ બિનહરીફ રહ્યું છે। હવે આ ભાજપના નસીબ સમજો કે પછીથી કોંગ્રેસ કે બીજા કોઈ પણ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય, જ્યાંથી ઉમેદવારી જ નથી નોંધાવવામાં આવી, જેના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જીતી ગયા।